અધિકારીના ઘેરાવ મામલે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। કોંગ્રેસના 10 નેતા સહિત 60ના ટોળા સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ થઈ। ભાજપના ઇશારે ચૂંટણી મોકૂફ રખાઈ હોવાનો કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતે આક્ષેપ લગાવ્યો। તો ભ્રષ્ટાચારની ફાઇલો ખુલવાના ડરથી વહીવટી તંત્રએ ચૂંટણી ટાળી તેવો આક્ષેપ લગાવ્યો છે। તો સાથે જ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની સરકારી અધિકારીઓને ખુલ્લી ચેતવણી, કહ્યું કે જે અધિકારીઓ સંડોવાયેલા છે તેઓ સામનો કરવા તૈયાર રહે, જરૂર લાગશે તો હાઈકોર્ટમાં જવાની પણ અમારી તૈયારી છે। ગઈકાલની ઘટનાઓ પરથી અધિકારીઓએ શીખ લેવાની જરૂર છે તેવું પણ જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું। પણ આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા છીએ, અહીંયા જિલ્લાના પોલીસ વડાને પણ મળ્યા છીએ। આવતીકાલે ચૂંટણી એ ન્યાય રીતે ચૂંટણી થાય, તાલુકા પંચાયતના સભ્યોને પૂરું પ્રોટેક્શન મળે અને ચૂંટણી અધિકારી તટસ્થ રીતે ચૂંટણી કરે એ માટેની વાત પણ અમે કલેક્ટર સાહેબને આવતીકાલ માટે કરીને વાત કરી છે। ના, આવતીકાલે તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો પ્રમુખ ને ઉપપ્રમુખ બેસવાના છે। જેટલા પણ એમને સામ દામ દંડ જે પણ નીતિ અપનાવી અમને જેટલા હેરાન કરશો એટલા અમે મજબૂત થવાના છીએ અને આવતીકાલે જે અમારા કાર્યકર્તા પર ખોટી ફરિયાદ થઈ એનો જવાબ અમે સૌ દિયોદરમાં આપવાના છીએ।